અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ જઈ રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યું હતું, જે બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થતા કેમિકલ હવામાં પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. 2 કિલોમીટર દૂર સુધી એક્સપ્રેસ વેમાં વિઝિબિલિટી ઘટી હતી. તો આ અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ફાયર પોલીસ સહિતની ઇમરજન્સી ટીમે ઘટના સ્થળે પહોંચી ટેન્કર ચાલકને હોસ્પિટલ ખસેડી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ ઘટના બાદ મોડી સાંજે એક્સપ્રેસ વે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાણકારી મુજબ કેમિકલયુક્ત ધુમાડો મરેડા ગામ, સલુણના ખુશાલપુરા, વાટા વિસ્તાર, નડિયાદ રિંગ રોડના કેટલાક વિસ્તારોમાં અને બિલોદરાના કેટલાક ભાગમાં ફેલાયો હતો. ઝેરી ધુમાડાને કારણે ગ્રામજનોને ગણતરીની મિનિટોમાં જ કાન, નાક, આંખ અને ગળામાં અસર થતા બળતરા થતી હતી. જેમાં મરેડા ગામ નજીક 3 લોકો બેભાન થયા હતા. 3 વ્યક્તિઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાતા 4 ગામના લોકોનું સ્થળાંતર શરૂ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.